કિરણ રિજિજુએ વિપક્ષ પર અમિત શાહના ડોક્ટર બી.આર. આંબેડકર પરના નિવેદનોને વિકૃત કરવાનો આરોપ મૂક્યો। કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી પર ગૃહમંત્રી અમિત શાહના ડોક્ટર બી.આર. આંબેડકર પરના નિવેદનોને વિકૃત કરવાનો આરોપ મૂક્યો છે। રિજિજુની ટિપ્પણીઓ લોકસભામાં વિપક્ષના સભ્યો દ્વારા શાહની માફી માંગવાની માંગ સાથે વિરોધ અને વિક્ષેપોના પ્રત્યાઘાતમાં આવે છે। રિજિજુએ વિપક્ષની ક્રિયાઓની નિંદા કરી અને જણાવ્યું કે રાજ્યસભામાં શાહના ભાષણનો એક નાનો ક્લિપ સંદર્ભ વિના પ્રસારિત કરવામાં આવી રહ્યો છે, જે તેમના વાસ્તવિક નિવેદનોને ખોટી રીતે રજૂ કરે છે। તેમણે દાવો કર્યો કે શાહે સ્પષ્ટપણે જણાવ્યું કે કોંગ્રેસે આંબેડકરને તેમના જીવનકાળ દરમિયાન અપમાનિત કર્યા અને હવે રાજકીય લાભ માટે તેમના નામનો ઉપયોગ કરી રહ્યા છે। રિજિજુએ વધુમાં આરોપ મૂક્યો કે કોંગ્રેસ પાર્ટીના ઐતિહાસિક પગલાં, જેમાં આંબેડકરને નહેરુ કેબિનેટમાંથી રાજીનામું આપવા મજબૂર કરવું અને લોકસભા ચૂંટણીમાં હાર અપાવી, આંબેડકરના વારસાને સાચા અર્થમાં અપમાનિત કરનારા હતા। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વર્તમાન મોદી સરકાર આંબેડકર અને તેમના યોગદાનને સન્માનિત કરવા માટે ઘણું કર્યું છે। આ વિવાદે મહત્વપૂર્ણ ચર્ચા જગાવી છે, જેમાં વિપક્ષના નેતાઓ જેમ કે મલ્લિકાર્જુન ખડગેએ શાહના નિવેદનોને જાતિવાદ અને અપમાનજનક ગણાવ્યા છે। રિજિજુએ જોકે શાહનું રક્ષણ કર્યું અને દાવો કર્યો કે વિપક્ષ રાજકીય લાભ માટે તથ્યોને વિકૃત કરી રહ્યો છે। તેમણે કોંગ્રેસને તેમના ભૂતકાળના ભૂલોને સ્વીકારવા અને શાહના નિવેદનોને ખોટી રીતે રજૂ કરવાનું બંધ કરવા અનુરોધ કર્યો। तोड़ मरोड़ करके उसको वायरल करके बाबा साहब भीमराव अंबेडकर के नाम में जो गलत काम कर रहे हैं, मैं उसको खंडन करना चाहता हूँ। गृह मंत्री जी कल बहुत साफ शब्दों में पूरा अच्छी तरह से बताया कि कांग्रेस पार्टी ने बाबा साहब भीमराव अंबेडकर के जीते जी किस तरीके से उनको तिरस्कार किया, अपमानित किया, उसको वर्णन किया और ये भी कहा कि उन्होंने अंबेडकर जी को अपमानित करके जो पाप काम किया है और अब उस पाप को धोने के लिए बार बार अंबेडकर जी का नाम लेकर के वोट हासिल करना चाहते हैं। ये बात गृह मंत्री जी ने बहुत अच्छी तरह से कल बताया और उस बात को एक छोटा सा क्लिप निकल करके जो आज हाउस में हंगामा करने का काम किया और बाहर बाबा साहब का तस्वीर लेकर के घूमने का जो नाटक कर रहे हैं, मैं उसका खंडन करना चाहता हूँ।